હેલો ભાઈ, કેમ છો તમે બધા? ઓલવેઝ બધી મજામાં હશે ને? ઓલવેઝ બધી મજામાં રહેજો ભાઈ. આજે આપણે છે નોરતાનો છેલ્લો દિવસ ને અમે જઈએ છીએ ભાઈ છોકરીઓ માટે ઇનામ લેવા, કેમ કે એટલા દિવસા હું છે ને એક્ટિવ નહોતો યુટ્યુબમાં. ને આજે છે જો ભાઈ વરસાદ થઈ ગયો, મામા મજામાં? વરસાદ થઈ ગયો ને ભાઈ. હવે અત્યારે તો માંગરોળ જઈએ, પછી આગળ જઈને જોઈએ આપણું કેવા સીન રહે. બાકી ચલો આ વિડીયો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. ચલો ભાઈ, ફાઇનલી અમે બસ સ્ટેન્ડ તો પૂગી ગયા ને અમારી ભેગા આવવાના છે આપણા કુલદીપભાઈ ને પછી ભરત મામા. અમે એટલા છે ને અત્યારે જવાનું છે ઇનામ લેવા ને અમારા છોકરાઓ ગામના ગરબીમાં સારું યોગદાન રહે કા અદબ છે નહીં, અદબ હું વારી લે જ્યાં હોય ત્યાં. તો ચલો ભાઈ હવે અત્યારે અમે નીકળીએ છીએ માંગરોળ સાઈડ. આ રિક્ષા લઈને જવાના છે કા મામા? જા મારા મામા તો સડી ગયા. હાલો ભાઈ, હાલો. હા ભાઈ, આ વરસાદ થઈને આ તમે જોઈ શકો છો લોકેશન એકદમ. ફાઇનલી હવે માંગરોળ પહોંચી ગયા છે. આ માંગરોળનો ગેટ ને ભાઈ અહીંયા પણ વરસાદ હારી બહાટી બોલી. હા ગેટ જોઈ લો ભાઈ ને અહીંયા વરસાદ હારી બહાટી બોલે એવી લાગે અહીંયા. જો નહીં ભાઈ અત્યારે પણ ઝીણો વરસાદ તો ચાલુ છે એવું કંઈ નહીં. જો ભાઈ ટ્રાફિક તો નાખવું પડ્યું એલા રસ્તામાં. બાકી ચલો કંઈ નહીં ભાઈ, જો પાણી ભરાઈ ગયા આખાઈમાં. ચલો ભાઈ ડાયરેક્ટ આપણે એક્ઝેક્ટ લોકેશન ઉપર જઈએ. આપણે જ્યાં જવાનું છે ત્યાં. બાકી ચાલો કંઈ નહીં. ચલો ભાઈ આ ફાઇનલી માંગરોળની અંદર એક્ઝેક્ટ બજારમાં. ને જો ભાઈ આજે હે દશેરા. મારે અહીંયા દશેરા થઈ ગયો, બીજે તો હું હોય તો ખબર નહીં ભાઈ. એની ટ્રાફિક જોઈ શકું. હા અમારા કુલદીપભાઈ મામા એ લાય ફ્રૂટ એ એટલા બધી અમે તો ક્યાં ખોદી ગયા કામ. ચાલો ભાઈ, જો આ ગલી છે ને ત્યાં અમે દિવાળીમાં વહેલી વખતે ફટાકડા લેવા જતા હોય તો આજે વખતે ફટાકડાનો બ્લોક છે ને પહેલાં હું નાખી દઈ. બાકી ચલો કોઈ નહીં, આપણે લોકેશન ઉપર તો પહોંચવા જ આવ્યા છે. હવે અહીંથી કેટલું છેટું છે ને એ ખબર નહીં ભાઈ. હા હે ને ડુંગરી. હા અંદર હવે કેટલુંક અંદર જાય ભાઈ. એક્ઝેક્ટ લોકેશન કાલ બધી જોવા ગયા હતા. કાલનું તો વળી હું પણ ડાયરેક્ટ હવે લેવા જાય ને ત્યાંથી સીધો હું કહું બતાવીને ભાઈ અહીંથી જો અમારા કારણ હમણાં ઇકો અડિયા ભાઈ. ચાલો ભાઈ આ એક્ઝેક્ટ અંદર જઈએ ભાઈ. હવે અંદર માંગરોળની બજારમાં આવો. અમારા મામાને છીક આવી ગઈ. જો ભાઈ અહીંયા બકાલા માર્કેટ ત્યાં કુલદીપભાઈ આપણા આડા આવી ગયા. અમે રિક્ષા લઈને કરી ગયા હો ભાઈ અંદર. હા જોયું મારો વટ પડે છે કે નહીં આખી બજારમાં. હવે કેટલાક અંદર જવાનું છે એ તો મને ખબર નથી. ફાઇનલી હવે સ્ટોર પર તો અમે પહોંચી ગયા. અને જો આ દુકાન હે ને અહીંથી અમારે સ્ટીલમાંથી શું લેવાનું એ તો ખબર નહીં. બહુ મજામાં આ દુકાનના માલિક આપણે મેન પોતે, બરોબર ને મામા? હા તો ચલો ભાઈ હવે અંદરનું તો કેવું સીન રહે હવે ત્યાં જઈને જોઈએ ને. જો આ માલ આપણો માલ સામાન બધી ચડાવી દે. ચાલો ભાઈ હા અંદર આવે. પહેલાં અમે સ્ટોર કરીને હરખું બાંધી લઈએ અંદરથી લેતા. બસ ચાલો ભાઈ એ કન્ફર્મ આવી ગયું ને. અહીંથી હે ને આ બીજી દુકાન લાગે આ ભાઈની. પછી ત્યાંથી ચલો કોઈ નહીં. ચાલો ભાઈ ચાલ ભાઈ ઇનામમાં છે ને અમારે શું દેવાનું છે ખબર? આ કેરબા છો આ તમે જોઈ શકો છો. વિડીયોમાં બતાવો છો ભાઈ અંદરનું સીન. આ બધી બહારનું મેટલ જો કે રસ કહેવાય ને આ જ દેવાનો વિચાર કર્યો. બાકી આ ઇનામ તમને કેવું લાગ્યું ને એ મને કોમેન્ટમાં જણાવજો ભાઈ. ને આ જો અમે બધી અત્યારે લોડ કરીએ ને આ તો અમારે ટોપ ઉપર જ બેઠા હોય. ચલો ભાઈ અહીંથી પેલા હવે અમે આખો સામાન લોડ કરીને હવે અહીંથી બાંધી કરીને નીકળીએ. બાકી ચલો ભાઈ માંગરોળની બજારમાં વરસાદ ભાઈ પડી ગયો એટલે તમે છે ને જોઈ શકો છો. બાકી તો અત્યારે કંઈ એટલે ઇસ્યુ ના થાત. બાકી ચલો ભાઈ સામાન તો અમારો લોડ થઈ ગયો. ફાઇનલ હવે કરીએ છીએ પૈસાનો હિસાબ. જો ભાઈ હા ભાઈ તાવ બધી કરે જો બિલ બનાવે છે. હવે અમે ત્યાં સામાન આખો બાંધીને નીકળીએ. ચલો ફાઇનલી હવે રામપીના ઓટે પહોંચી ગયા. આપણે ગરબી થાય છે જો અહીંયા ચોકે ને અહીંયા આની અંદર રાખવાનું હોય ભાઈ અમારે. એટલે ઉતર્યા આની અંદરથી સામાન ઉતારી દેતો ભાઈ. હવે આ આખો સામાન છે ને પછી અહીંયા રાખીએ ને આપણે સીધું ડાયરેક્ટ રાતનું સીન શિફ્ટ કરીએ. તો ચલો ભાઈ
બાકી સામાન એ અત્યારે બહાર રાખી દીધો ને. જો મારા ગામના લગભગ બધી આવી ગયા. એકદમ વરસાદ છે ને કે મારું ગામ આવવાની જે લાઇટ છે ને એ મેન થઈ જાય. શકો છો આ અમારે અત્યારે વિતરણ કરવાનું ભાઈ. ઇનામ 2 હતા, એમાંથી એક તો છે આ આપણે સિદ્ધાર્થભાઈ છે, આ જો એના પપ્પાની એનું ઉપરના ડબરા છે ને એના સેટિંગ કરેલા હે. બાકી ચલો કોઈ નહીં ભાઈ. હવે આપણે ડાયરેક્ટ વિતરણ આવે ને ત્યાંથી સ્ટાર્ટ કરીએ. અત્યારે ફાઇનલી છે ને વિતરણ તો ચાલુ થઈ ગયું. જલ્દી જલ્દી તો વહેલું વિતરણ પતે, નાસ્તાની રાહ બધી પતે ને પછી અમારું રમવાનું ચાલુ થાય. હા ચાલો યાર આડું દેવો યાર. અરે યાર બહુ કર્યો યાર. ચલો ભાઈ ને હવે અહીંથી વાગી ગયા છે રાતના 12 ને અમે ને મારા ફ્રેન્ડ વે જોઈ શકો છો રમવાનું કર્યું ચાલુ. કેમ કે બધી તો અમારા છોકરાને જ રમવાનું હોય તો છેલ્લે ભાઈ અમારા છોકરાનો વારો આવ્યો ને મેં આ તમને પાઠ અલગ કંઈ બતાવ્યા ને. હા બધી રમતા હતા ને હું છે ને એકલો ઊભીને વિડીયો બનાવતો હતો. હું કહું પછી ચલો ભાઈ હવે હું અત્યારે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે લગભગ 12. કેમ કે હવે જોઈ લો આ વિડીયો આવશે તો કોઈ બી વિડીયો ઓલો પીયુષ કેવી રીતે વાગી જાય એટલે કે આજે જ અપલોડ થઈ જાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરીને છે. બાકી ચલો બાય.